ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિનો ત્યાગ કરો. ગુરુતા ગ્રંથિ એટલે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ઇંગ્લિશમાં કહેવાય. લઘુતા ગ્રંથિ એટલે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. બંને ત્યાગ કરીને મિડલમાં રહેતા શીખો હંમેશા. નો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, નો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. મિડલ ઉપર સ્ટેન્ડ બાય થાવ. ઘણા ફાંકો હોય, મને તો બધું આવડે જ હવે, હું તો આમ કરી નાખું, હું તો આમ કરી નાખું. આ સુપિરિયરિટી કોમ્પ્લેક્સમાં જીવે છે અને એના લીધે એમાં એની પછી કોન્સન્ટ્રેટ થાય જ નહીં એ સબ્જેક્ટ ઉપર. ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ એટલે નેગેટિવ વિચાર. લઘુતા ગ્રંથિ પેલામાં વધુ પડતો વિશ્વાસ, આમાં બિલકુલ વિશ્વાસ નહીં, અવિશ્વાસ. આમ નેગેટિવમાં રહેતા હોય એટલે એના લીધે આપણે મહેનત કરવાનું મન જ ના થાય, પછી રસ જ ના જાગે એમાં. તો કેવો વિચાર આવવો જોઈએ? બસ મહારાજ મારી સાથે છે, જરૂર આવડશે, એવો વિચાર કરવાનો. હંમેશા વિશ્વાસ હોવો જોઈએ, પણ વધુ પડતો વિશ્વાસ નહીં રાખવાનો. કોન્ફિડન્સ હોવો જોઈએ, ઓવર કોન્ફિડન્સ નહીં રાખવાનો. સેલ્ફ કોન્ફિડન્સ પણ ક્રિએટ કરવો જોઈએ, હોવો જોઈએ. આપણને આપણી પર વિશ્વાસ હોવો જોઈએ. અને આપણી ઉપરનો વિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ ક્યારે આવે ખબર છે? અને કોને આવે ખબર છે? જેને ભગવાન ઉપર વિશ્વાસ હોય અને મોટા પુરુષ ઉપર વિશ્વાસ હોય. એ બેમાંથી જ સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ થતો હોય છે હંમેશા. ઓવર કોન્ફિડન્સમાં નહીં જવાનું અને નો કોન્ફિડન્સમાં નહીં જવાનું કોઈ દિવસ. ઓવર કોન્ફિડન્સ